વિભાગની કામગીરી ઝડપથી કરવાના આદેશ અપાયા છે। પૂર્વ આરોગ્ય મંત્રીના પત્ર બાદ હવે આરોગ્ય મંત્રીએ આદેશ આપ્યા। પત્રની ગંભીરતાને લઈને તાત્કાલિક આદેશ કરવામાં આવ્યા। પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો કે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આયુષ્યમાન કાર્ડમાં, અને આ પત્રને ધ્યાને લઈને હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કુમાર કાનાણીએ કહ્યું હતું કે અધિકારીઓને કારણે ધીમી કામગીરી ઝડપથી થશે જો કાર્યવાહી વ્યવસ્થિત રીતે કરવામાં આવે, કામગીરી વ્યવસ્થિત રીતે કરાય। સરકારની યોજનાના આયુષ્યમાન કાર્ડને લઈને ઘણી તકલીફો થતી હતી, તેને લઈને વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમારભાઈએ પત્ર લખ્યો હતો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાને। પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી પ્રફુલભાઈ પાનસુરિયાએ અધિકારીઓને આદેશ કર્યા છે। શું કહેશો? આયુષ્યમાન કાર્ડની જે યોજના છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે, જીવાદોરી સમાન છે, પરંતુ સરકારની જે ઈચ્છા છે કે આ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે અને લોકોને આનો લાભ મળે, પરંતુ વહીવટી તંત્ર આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જે મંદ ગતિએ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે એને કારણે લાભાર્થીઓ આ યોજનાથી વંચિત રહે છે। મારી પાસે કાર્ડનું ઘણું મોટું લિસ્ટ છે, જેણે એપ્રુવલ મૂક્યું છે પણ મળતું નથી। એક દર્દી મારી પાસે આવ્યું છે અને 4 તારીખે 4/12/2025ના રોજ એપ્રુવલ માટે મૂક્યું છે, 12-13 દિવસ સુધી એનો એપ્રુવલ નથી થયું। એનો રોજનો ખર્ચો 30,000 રૂપિયા છે। જ્યાં સુધી એપ્રુવલ ન મળે ત્યાં સુધી એના સ્વખર્ચે કોઈ પણ જગ્યાથી પૈસાની વ્યવસ્થા કરીને એને સારવાર લેવી પડે। તો મારી માગણી એ છે કે કાર્ડ એપ્રુવલમાં મૂકવામાં આવે અથવા તો નવું કાઢવા માટેની જે કંઈ પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે થાય તો તાત્કાલિક નવું કાર્ડ મળવું જોઈએ અને જે એપ્રુવલ મૂકવામાં આવે છે એને તાત્કાલિક એપ્રુવલ મળવું જોઈએ, જેનાથી સરકારની યોજનાનો લાભ લોકોને મળી શકે। મેં જે પત્ર આરોગ્ય મંત્રીને લખ્યો છે એમની નોંધ આરોગ્ય મંત્રીએ લીધી છે અને અધિકારીઓને સૂચના આપી છે। હું આશા રાખું છું કે મંત્રીની સૂચનાનો કડક રીતે પાલન થાય અને લોકોના યોજનાનો લાભ મળે। બિલકુલજી, કુમારભાઈ આપણી સાથે જોડાયા હતા, જેઓ જણાવ્યું કે જે પ્રકારે પત્ર લખવામાં આવ્યો અને પત્ર બાદ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે, તો હવે જે દર્દીઓને તકલીફો પડી રહી હતી તેઓને તકલીફ ના પડશે તેવું તેમના દ્વારા આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।